દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। થોડા દિવસ પહેલા અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના બાડડા ગામમાં પ્રેમ સંબંધમાં એક યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો હતો। આ ઘટનામાં આ યુવકનો વાંક એટલો હતો કે તેણે એક ગામની યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, ત્યારબાદ તેને ભગાડીને અમદાવાદ લઈ આવવામાં આવ્યો। અમદાવાદમાં લિવ ઇન રિલેશનશિપમાં આ યુવક યુવતી રહેતા હતા। આ બાબતની જાણકારી છે તે યુવતીના ભાઈઓને થાય છે। ત્યારબાદ અમરેલીથી અમદાવાદ યુવતીના ભાઈઓ આવે છે અને નિલેશ ચુડાસમા નામનો જે કોળી યુવક છે તેનું અપહરણ કરીને અમરેલી લઈ જવામાં આવે છે અને તેને માફી મંગાવીને ઢોર માર મારવામાં આવે છે। આરોપી દ્વારા એટલા હદે માર મારવામાં આવે છે કે નિલેશ ચુડાસમાનું મૃત્યુ નિપજ્યું છે। આ ઘટનાથી યુવાનનું મોત નિપજતા પીડિત પરિવારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ છે અને આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ પણ ઉઠી છે। આ ઘટનાને લઈને સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં 3 જેટલા આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો। આ બાદ 2 આરોપીઓને પોલીસે દબોચી લીધા છે જે આ હત્યાકાંડમાં સંડોવાયેલા છે, જ્યારે એક આરોપી તરુણ બામણિયા જે ફરાર ચાલી રહ્યો છે। આ મામલાને લઈને શું કહી રહ્યા છે સાવરકુંડલાના ડીવાયએસપી વિરલ ચંદન, તેમને સાંભળો। સર, જે બારડામાં એક યુવકની લાશ મળી ગઈ, આખું પ્રેમ પ્રકરણમાં હોય એવું લાગતું હતું। એના સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થતા, સમગ્ર ઘટના શું હતી, એમાં શું આરોપીની અટકાયતની વાત કરો છો? ગઈ તારીખ 30 એપ્રિલ 2026ના રોજ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં એક BNS 103(1)54 અને GP એક્ટ 135 મુજબનો ગુનો દાખલ થયો છે, એટલે કે મર્ડરનો ગુનો દાખલ થયેલો છે। જેમાં મરણ જનાર જે છે એ નિલેશભાઈ ચુડાસમા એ છે। આ મર્ડર પાછળનું બનાવનું કારણ એવું છે કે જે નિલેશભાઈ હતા એમને વણોટ ગામના એક બેન છે, એમને જોડે પ્રેમ સંબંધ હતો। બેન પરિણીત હોય તેમ છતાં નિલેશભાઈ જે છે એમને સુરત મુકામેથી લઈ ગયેલ હતા। આ બાબતનું પોતાનું મન દુઃખ રાખી અને જે ગુનાના કામના આરોપીઓ છે કે જેમના નામ છે વિજય ઉર્ફે રાકેશ, તરુણ બામણિયા અને અમિત હડિયા, એમણે નિલેશભાઈને આ બાબતનું મન દુઃખ રાખી ઢોરમાર માર્યો હોવાના લીધે એમનું મૃત્યુ નિપજ્યું છે। આથી રૂરલ પોલીસ સ્ટેશનમાં આ મુજબનો ગુનો દાખલ થયેલો છે। આ ગુનાની તપાસ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના PI KL ચૌધરી ચલાવી રહ્યા છે। આ ગુનાના તપાસના કામે જે 2 આરોપીઓ છે વિજય ઉર્ફે રાકેશ અને અમિત હડિયા, જેમની ધરપકડ કરવામાં આવી છે। અન્ય જે આરોપી જે છે નાસ્તા ફરતા, એને પકડવાના ચક્રો ગતિમાન છે અને હાલ તપાસ પ્રગતિ પર છે। આરોપી કોણ છે જે સોશિયલ મીડિયાના વાયરલ વિડીયોમાં બોલે છે? હા, આ બાબતે જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયેલા છે એમાં જે ભાઈ બોલે છે ધમકી ભર્યા ટોનમાં, એ છે તરુણભાઈ બામણિયા, જે હાલ ફરાર છે અને એને પકડવાની ગતિવિધિ ચાલુ છે। આપણે સાંભળ્યા સાવરકુંડલાના ડીવાયએસપી તેમના સમગ્ર ઘટનાને લઈને માહિતી આપી છે અને જ્યાં સમગ્ર બનાવ બન્યો છે તે મામલે પોલીસ હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ આજે સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યો છે તેના કારણે ઘેરા પ્રત્યેઘાત પડ્યા છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।